નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ક્યુસનની અંદર। તો મિત્રો, આજે આપણે એક એવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ કે જે આવનારી શિક્ષણ જગતને લગતી જેટલી પણ પરીક્ષાઓ છે એ દરેક પરીક્ષાની અંદર એક ઉપયોગી સાબિત થવાનો છે। આપણે ભલે અહીંયા ટેટ અને ટાટની વાત કરી હોય, પરંતુ શિક્ષણ જગતને લગતી જેટલી પરીક્ષા છે એ પછી સીઆરસી લેવલની હોય, બીઆરસી લેવલની હોય કે આવનારી જે કેળવણી નિરીક્ષકની પરીક્ષા છે એમાં પણ 1 માર્ક્સનું અહીંયાથી પૂછાવાની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે। તો કેમ, કયો ટોપિક છે આજનો? તમે બધાએ થંબનેલ જોયું જ છે, તો પણ આપણે જણાવી દઈએ કે આજનો આપણો ટોપિક રહેશે નિપુણ ભારત। નિપુણ ભારત એક મિશન છે મિત્રો। ઘણી જગ્યાએ તમને જોવા મળતું હશે કે નિપુણ ભારત યોજના, આ તદ્દન ખોટું છે, મગજમાંથી નીકાળી દેજો। નિપુણ ભારત એક મિશન છે જે આપણી એનઈપી 2020 અંતર્ગત બહાર પાડવામાં આવેલું છે। આપણું જે એજ્યુકેશન મિનિસ્ટ્રી છે, શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યનો નહીં પરંતુ દિલ્હીની વાત કરીએ તો એ શિક્ષણ વિભાગ દ્વારા નેશનલ એજ્યુકેશનલ પોલિસી, જેને લોકો ન્યૂ એજ્યુકેશન પોલિસી તરીકે ઓળખતા હોય છે, એના દ્વારા બહાર પાડવામાં આવેલું આ એક મિશન છે મિત્રો। અને જે પણ મિત્રો અત્યારે સ્કૂલની અંદર જોબ કરતા હશે એમને તો ખબર જ હશે કે આ મિશન અંતર્ગત અત્યારે અલગ અલગ કાર્યક્રમો યોજાય છે। તો આ મિશનને વ્યવસ્થિત આપણે ભણવાના છીએ, પરીક્ષાલક્ષી એમાંથી શું શું પૂછાઈ શકે છે એ બધાની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ નિપુણ ભારતની અંદર। તો શરૂઆત કરીએ મિત્રો। તો સૌથી પહેલા શરૂઆત કરીએ એ પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે આપણી એપ્લિકેશનની અંદર, જે આપણી એપ્લિકેશન ક્યુસર છે, એની અંદર ટેટ અને ટાટને લગતા તમામ કોર્સ તમને ત્યાં ડિસ્કાઉન્ટ ઓફરમાં મળી રહે છે। એટલે કે તમે પ્લે સ્ટોરની અંદર જઈ અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। આ બધા જ કોર્સ મિત્રો, ભાષાનો ફાઉન્ડેશન કોર્સ, ગણિત વિજ્ઞાનનો ફાઉન્ડેશન કોર્સ, ટેટ 2 માટે અત્યારે આ કોર્સ બધા રેકોર્ડેડ ફોર્મમાં શરૂ છે, તો તમે વિઝિટ કરી શકો છો। સાથે સાથે આ ઓલ ઇન વન કોર્સ અને કોમ્બો કોર્સ પણ મિત્રો અત્યારે શરૂ છે। તો હવે આપણે વાત કરીએ કે નિપુણ ભારત, અહીંયા તમને દેખાતું હશે, જુઓ કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, એના માટે એક પોસ્ટર છે જે ગવર્નમેન્ટની સાઇટ ઉપરથી આપણે લીધેલું છે કે નિપુણ ભારત કા સપના સબ બચ્ચે સમજે ભાષા ઓર ગણના। એટલે આઈડિયા તો આપણને આવી જ જાય કે નિપુણ ભારત મિશન શેના માટે છે? તો પાયાનું શિક્ષણ પાકું થાય, બાળકને પાયાનું શિક્ષણ પાકું થાય એના માટેનું આ એક મિશન છે। એક પરીક્ષાની અંદર મિત્રો અહીંથી પ્રશ્ન આવ્યો હતો કે નિપુણ ભારત મિશનના લોગોની અંદર કેટલા બાળકો છે? પરીક્ષાની અંદર પ્રશ્ન આવ્યો હતો કે નિપુણ ભારત મિશનની અંદર જે લોગો છે એમાં કેટલા બાળકો છે? તો અહીંયા તમને દેખાતું હશે 2 બાળકો છે। એટલે કે આ પોસ્ટરમાંથી પણ એકાદ પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે કે આપણને ખબર હોવી જોઈએ। હવે ભણીએ મિત્રો। તો નિપુણ ભારત મિશન મિત્રો શેના માટે છે? તો પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન માટે છે। તો સૌથી પહેલા આ નિપુણ ભારત છે એનું ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ। આ નિપુણ જ્યાંથી આવ્યું છે એનું એક ફૂલ ફોર્મ છે, તો કયું ફૂલ ફોર્મ છે? તો જુઓ, નિપુણ એટલે કે એન એટલે કે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરેસી। નેશનલ એટલે કે એન, ઇનિશિયેટિવ એટલે કે આઈ, ફોર પ્રોફિશિયન્સી એટલે કે પી, ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે યુ, એન્ડ ન્યુમરેસી એટલે કે એન। તો નિપુણ ભારત આવી રીતે બને છે। તો પરીક્ષાની અંદર નિપુણ ભારતનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે, એટલે આપણને ખબર હોવી જોઈએ કે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરેસી। આ થઈ ગયું નિપુણ ભારતનું ફૂલ ફોર્મ। અને અહીંયા લખેલું છે, જુઓ કે સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા કેળવવા માટેની રાષ્ટ્રીય પહેલ છે। એટલે કે આ રાષ્ટ્રીય મિશન છે। આ કેવું મિશન છે મિત્રો? રાષ્ટ્રીય મિશન છે। અને આ મિશન શેના ઉપરથી લેવામાં આવેલું છે? તો આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત જે લક્ષ્યાંકો પૂરા કરવાના છે એ લક્ષ્યાંકોને પૂરા કરવા માટે બાળકને પાયાનું જ્ઞાન હોવું જોઈએ, અને એ પાયાનું જ્ઞાન પૂરું કરવા માટે આપણે આ મિશનની શરૂઆત કરવામાં આવેલી છે। તો જોઈએ હવે આગળ વાત કરીએ। તો જુઓ મિત્રો, અહીંયા એનઈપી 2020 એફએલએન દ્વારા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ઊંચું લાવવું, જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે આપણી, એની અંદર વાત કરવામાં આવેલી છે કે એફએલએન દ્વારા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ઊંચું લાવવું, એના માટે આ નિપુણ ભારત મિશન શરૂ કરવામાં આવેલું હતું। અહીંથી બીજો એક પ્રશ્ન આપણને ખબર હોવો જોઈએ, કયો? તો એફએલએન। જે પણ મિત્રો અત્યારે જોબ કરતા હશે એમને તો ખબર જ હશે કે અત્યારે સ્કૂલની અંદર એફએલએન કમ્પલસરી થઈ ગયું છે।
એટલે કે જે પણ વિદ્યાર્થીઓ FLN અંતર્ગત આવતા હોય એમને એક્સ્ટ્રા ટાઈમની અંદર અથવા તો કોઈ પણ સમય શૈક્ષણિક કાર્યના સમય સિવાય આપણે એમને તૈયાર કરવાના રહેશે. તો આ FLN નું ફૂલ ફોર્મ પણ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે પરીક્ષાની અંદર કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે છે. તો FLN નું ફૂલ ફોર્મ શું થશે મિત્રો? તો ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી. ખાસ યાદ રાખી લઈશું. FLN નું ફૂલ ફોર્મ પણ યાદ રાખી લેજો મિત્રો, ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી. તો જોઈએ હવે તો શિક્ષણની વહેલી શરૂઆતનું મહત્વ પારખીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સૂચવે છે કે આપણી સૌથી મોટી પ્રાથમિકતા 2026-27 સુધીમાં પ્રાથમિક શાળાઓમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સમજની સાર્વત્રિક પ્રાપ્તિ હોવી જોઈએ. NEP 2020 માં એક લક્ષ્યાંક છે કે 2026-27 સુધીમાં ગુજરાત સરકાર અને ભારત સરકારની જેટલી પણ પ્રાથમિક શાળાઓ છે આ બધાની અંદર બાળકની અંદર પાયાનું જ્ઞાન એટલે બાળક વાંચી શકતું હોવું જોઈએ. ગણન એટલે બેઝિક સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એકમ અંક, દશકનો અંક, સ્થાન કિંમત, આ વસ્તુ એને બેઝિક ખબર હોવી જોઈએ. અને લેખન એટલે કે એ સુવાચ્ય અક્ષરે જોડાક્ષરો, વાક્યો અને સરવાળા બાદબાકી લખી શકતું હોવું જોઈએ. તો આ 2026-27 સુધીનો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 નો લક્ષ્યાંક છે. તો આ લક્ષ્યાંકને પૂરું કરવા માટે આ મિશનની શરૂઆત કરવામાં આવી હતી 2023 ની અંદર. એટલે કે નિપુણ ભારતની શરૂઆત 2023 ની અંદર NEP 2020 અંતર્ગત શરૂ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા જો આ મૂળભૂત શિક્ષણ પાયાગત વાંચન, લેખન અને ગણન, જેને આપણે વાગલે કહેતા હોઈએ છીએ, એ જ વાગલે એટલે આપણું FLN, ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી, કેળવાયેલું નહીં હોય તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિની બાકીની નીતિઓ વિદ્યાર્થીઓનું ખૂબ મોટા સમૂહ માટે નકામી ઠરશે. એટલે કે બાળકમાં જો પાયાનું જ્ઞાન જ નહીં હોય તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના જે નવા લક્ષ્યાંકો છે, જે નવી નીતિઓ છે, એ મિત્રો એ પૂરી થઈ શકશે નહીં. એટલા જ માટે આ મિશનને શરૂ કરવામાં આવેલું છે. હવે જોઈએ કે આ મિશન છે એનો મુખ્ય લક્ષ્યાંક કેવો છે. તો ખાસ ધોરણ 1 થી લઈને 3 સુધી અને મોડામાં મોડા 5મા સુધી મિશન એવું કહે છે કે ધોરણ 1 થી 3 સુધીમાં બાળકને વાંચન, લેખન અને ગણન આવડવું જોઈએ. એની અંદર સ્પેસિફિકલી કહેવામાં આવેલું છે કે ધોરણ 1 ની અંદર આટલું આવડવું જોઈએ, ધોરણ 2 ની અંદર આટલું આવડવું જોઈએ અને ધોરણ 3 ની અંદર આટલું આવડવું જોઈએ. અને 3 સુધીમાં જો લક્ષ્યાંક પૂરો નથી થતો તો મોડામાં મોડા ધોરણ 5 સુધીની અંદર તો આ લક્ષ્યાંક પૂરો થઈ ગયેલો હોવો જોઈએ. જો ખાસ વાત કરીએ તો મુખ્ય લક્ષ્યાંક છે ધોરણ 1 ની અંદર, મુખ્ય લક્ષ્યાંક ધોરણ 1 ની અંદર, તો ધોરણ 1 ની અંદર શું આવડવું જોઈએ બાળકને? તો અપરિચિત ધોરણ 1 ની અંદર બાળકને શું આવડવું જોઈએ? તો અપરિચિત લખાણ વાળા સાદા શબ્દો બાળકને વાંચતા આવડવા જોઈએ. ધોરણ 1 ની અંદર જ બાળકને ખબર નથી એવા સાદા શબ્દો બાળક લખી શકતું હોવું જોઈએ અને વાંચી શકતું હોવું જોઈએ. પછી બીજો લક્ષ્યાંક એવો છે 99 સુધીના અંકો લખી અને વાંચી શકે. બીજો લક્ષ્યાંક કેવો છે મિત્રો? તો 99 સુધીના અંકો લખી શકે અને વાંચી શકે. ધોરણ 1 ની અંદર આ બંને લક્ષ્યાંકો પૂરા કરવાના રહેશે નિપુણ ભારતની અંદર, કે અપરિચિત લખાણ વાળા સાદા શબ્દો વાંચી શકે, સાથે સાથે 99 સુધીના અંકો લખી શકે અને વાંચી શકે. ધોરણ 1 ના બાળકને આટલું તો ખબર હોવી જોઈએ. આવું નિપુણ ભારત કહે છે. એના અંતર્ગત જ અત્યારે આપણે FLN ની શરૂઆત કરવામાં આવેલી છે. પછી ધોરણ 2 ની અંદર, તો ધોરણ 2 ની અંદર મિત્રો થોડું અપગ્રેડ થાય છે. તો ધોરણ 2 ની અંદર સૌથી પહેલા તો 1 મિનિટની અંદર 1 મિનિટમાં
40 થી 60 શબ્દો ધોરણ 2 ની અંદર બાળકને 1 મિનિટમાં 40 થી 60 શબ્દો અર્થગ્રહણ સાથે વાંચી શકે એટલું તૈયાર કરવાનું છે, આવું નિપુણ ભારત કહે છે. અને સાથે સાથે બીજો લક્ષ્યાંક એવો છે કે 999 સુધીના અંકો ઓળખી અને લખી શકે. બીજો લક્ષ્યાંક ધોરણ 1 ની અંદર કયો છે કે 999 સુધીના અંકો બાળક ઓળખી શકે અને લખી શકે અને 99 સુધીના સરવાળા અને બાદબાકી કરી શકે. એટલે શું થયું મિત્રો, ધોરણ 2 ની અંદર બાળક 1 મિનિટની અંદર 40 થી 60 શબ્દો અર્થગ્રહણ સાથે વાંચી શકે, પછી 999 સુધીના અંકોને ઓળખી શકે અને લખી શકે અને 99 સુધીના સાદા સરવાળા અને બાદબાકી કરી શકે. એનો મતલબ કે 2 અંક સુધીના સરવાળા બાદબાકી ધોરણ 1 ની અંદર બાળકને આવડી જવા જોઈએ. આવું નિપુણ ભારતનું લક્ષ્યાંક છે. તો જ આપણે FLN મુક્ત પ્રાથમિક શાળા કરી શકીશું. તો આ જે લક્ષ્યાંકો છે આ મારા ઘરના પણ નથી કે ક્યુસરના પણ નથી. આ લક્ષ્યાંકો નિપુણ ભારતમાં જે લક્ષ્યાંકો આપવામાં આવેલા છે એ બધા જ લક્ષ્યાંકો છે. એટલે કે પરીક્ષાની અંદર આમાંથી કોઈ પણ રીતે પ્રશ્ન બની શકે છે કે નિપુણ ભારત અંતર્ગત નીચેનામાંથી ધોરણ 1 માટે કયો લક્ષ્યાંક છે. વિધાન સ્વરૂપે પ્રશ્ન બનાવવો હોય તો એવો પ્રશ્ન બની શકે છે કે નિપુણ ભારત અંતર્ગત ધોરણ 2 માં નીચેનામાંથી કયો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો નથી અથવા તો છે. આ વિધાન સ્વરૂપે પણ પ્રશ્ન બની શકે છે. એટલે કે આપણને આ બધા જ લક્ષ્યાંકો વ્યવસ્થિત યાદ હોવા જોઈએ. હવે વાત કરીએ ધોરણ 3 ની અંદર. તો ધોરણ 3 માં શું છે મિત્રો, તો સૌથી પહેલા તો 1 મિનિટની અંદર 60 થી વધુ શબ્દો વાંચી શકે અને લખી શકે. શું છે મિત્રો, 1 મિનિટમાં 60 થી વધુ શબ્દો અને સાદા વાક્યો વાંચી શકે અને લખી શકે. ધોરણ 3 નો પહેલો જ લક્ષ્યાંક કે 1 મિનિટની અંદર 60 થી વધુ શબ્દો અને સાદા વાક્યો વાંચી શકે અને લખી શકે. આ પહેલો લક્ષ્યાંક થયો. પછી મિત્રો બીજો લક્ષ્યાંક કયો છે એમાં, તો 9999. અહીંયા જુઓ 99 સુધીના અંકો હતા, અહીંયા 999 સુધીના અંકો હતા અને ધોરણ 3 ની અંદર 9999 સુધીના અંકો ઓળખી શકે અને લખી શકે. આ એનો બીજો લક્ષ્યાંક હતો. અને ત્રીજો લક્ષ્યાંક એવો હતો કે સાદા ગુણાકાર કરી શકે. એટલે કે એક રકમ વાળા જે સાદા ગુણાકાર છે એ બધા કરી શકે. આ થઈ ગયું ધોરણ 3 ના લક્ષ્યાંકો. તો નિપુણ ભારતની અંદર આ ધોરણ 1, ધોરણ 2 અને ધોરણ 3 ના આટલા લક્ષ્યાંકો પૂરા કરવા માટેનું લક્ષ્ય કયા વર્ષ સુધીમાં નક્કી કરવામાં આવેલું છે, તો 2026-27 સુધીમાં. એટલે કે અત્યારે 2024 છે, આવનારા 2 વર્ષની અંદર આ બધા જ લક્ષ્યાંકો પૂરું કરવાનું શ્રેય આ નિપુણ ભારત ધરાવે છે. એટલે આપણને ખબર હોવી જોઈએ, આપણે એઝ અ શિક્ષક તરીકે જ્યારે પણ ક્લાસમાં જઈશું, પ્રાથમિક શાળાની અંદર જઈશું, તો આપણને ખબર હોવી જોઈએ કે નિપુણ ભારતનું જે મિશન છે એ મિશનને પૂરું કરવામાં મારી ભાગીદારી હોવી જોઈએ. જો ગવર્મેન્ટ આટલી સુવિધાઓ આપણને આપતી હોય તો આપણે આ મિશનને સપોર્ટ કરવા માટે એક શિક્ષક તરીકે આપણો રોલ, આપણી ભાગીદારી 100% હોવી
જોઈએ. તો આ જે લક્ષ્યાંકો થઈ ગયા એ તમારે ખાસ પરીક્ષા લક્ષી યાદ રાખવાના રહેશે. ચલો આગળ વાત કરીએ. પછી હવે જો અહીંયા તો અહીંયા લખેલું છે કે નિપુણ ભારત છે એ દેશની સૌથી અગત્યની પ્રાથમિક પાયાના શિક્ષણને આપવી. આ એના કાર્યક્રમો છે કે નિપુણ ભારત અંતર્ગત જે કાર્યક્રમ યોજાશે એમાં કયા કયા હશે મુખ્ય. તો પહેલું તો દેશની સૌથી અગત્યની પ્રાથમિકતા પાયાના શિક્ષણને આપવાની છે. એટલે કે એક સમયે બાળકનો સિલેબસ, બાળકને એક પ્રકરણ આપણે ઓછું ભણાવીશું તો ચાલશે, પરંતુ એનું પાયાનું શિક્ષણ તો પાકું હોવું જોઈએ ને હોવું જોઈએ. આવું મારું માનવું છે. કારણ કે જો પાયાનું શિક્ષણ જ પાકું નહીં હોય, એ શરૂઆતમાં 1 થી 5 ની અંદર જ જો એ વાંચન, ગણન અને લેખન એટલે કે સરખું વાંચી શકતો નથી, ગણી શકતો નથી કે લખી શકતો નથી, તો જે જ્યારે અપર કક્ષામાં જશે ત્યારે એને તકલીફ પડવાની જ છે. એટલે કે એનું પાયાનું જે બેઝિક છે એ ખાસ સૌથી પહેલા ક્લિયર હોવું જોઈએ. આવું લક્ષ્યાંક ધરાવે છે. પછી પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સમજ માટે રાષ્ટ્રીય કાર્યક્રમો યોજવા. અત્યારે સ્કૂલની અંદર અથવા તો દેશની અંદર અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. સાક્ષરતા કાર્યક્રમ હોય, એવા ઘણા અલગ અલગ કાર્યક્રમો છે. પછી 2026-27 સુધીમાં પ્રાથમિક શાળાઓમાં FLN પ્રાપ્ત કરવા, સાર્વત્રિક FLN પ્રાપ્ત કરવા એટલે કે FLN નાબૂદ કરવું. બધા જ 2026-27 સુધીમાં 0% FLN હોય. અને મેં એવી પણ સ્કૂલો જોઈ છે કે જે SOE માં આવતી હોય અને અત્યારે 0% FLN હોય. ઘણી બધી સ્કૂલો છે કે જેની અંદર 0% FLN છે. આવી ગવર્મેન્ટ સ્કૂલની વાત છે. તો ગવર્મેન્ટ શિક્ષકો આના માટે બહુ જ મોટું યોગદાન આપી રહ્યા છે અત્યારે. તો જ્યારે પણ આપણે એઝ અ ટીચર લાગીએ અથવા તો આપણો મિત્ર લાગે છે તો એને આ મિશન ખબર હોવું જોઈએ અને આપણે પણ આ મિશનની ભાગીદારી થવાનું છે. ચાલો આગળ વાત કરીશું. હવે તો જોઈએ મુખ્ય ઉદ્દેશો. તો મુખ્ય 3 ઉદ્દેશ છે કે ઉચ્ચ સ્તરીય શિક્ષણ, હાયર ઓર્ડર લર્નિંગ. FLN દ્વારા આપણે ઉચ્ચ સ્તરીય શિક્ષણ આપી શકશું, સારું શૈક્ષણિક પરિણામ આવશે અને ફલશ્રુતિ થશે અને પાયાના કૌશલ્યો થશે. જો આ મિશન સક્સેસ જશે, નિપુણ ભારત મિશન સક્સેસ જશે, તો મિત્રો આ એના મુખ્ય ઉદ્દેશો છે અને શિક્ષણ જગતમાં બહુ મોટો જ ફેરફાર આવશે, એ પાક્કું છે. આ ઉદ્દેશોને આધારે આપણે કહી શકીએ કે શિક્ષણ જગતમાં બહુ મોટું પરિણામ આવશે જો નિપુણ ભારત સક્સેસ જશે તો. અને કઈક અંશે આપણે એવું જ કહી શકીએ કે અત્યારે એ સક્સેસ એરિયામાં આગળ વધી રહ્યું છે. જો અહીંયા શાલેય શિક્ષણની સૌથી અગત્યની પ્રાથમિકતા રહેશે કે ધોરણ 3 સુધીમાં પાયાની શૈક્ષણિક ક્ષમતાઓનું સંપાદન અથવા તો કેળવવી જોઈએ. જે બાળકો પાછળ રહી જાય છે તે બાળક પાછળ છૂટી જાય છે. ધોરણ 3 એવો અંતિમ તબક્કો છે કે ત્યાં સુધીમાં તો બાળકો વાંચતા શીખી જાય તેમ અપેક્ષા રખાય છે. તેથી જ પછી તેઓ શીખવા માટે વાંચે છે. એટલે કે ધોરણ 3 સુધીમાં બાળકને જેટલો પણ વળાંક આપીએ આપણે એટલો ઓછો છે. એટલે કે એઝ અ ટીચર તરીકે ધોરણ 3 સુધીમાં બાળકને આપણે સંપૂર્ણ આપણી ક્ષમતાને અનુસાર સંપૂર્ણ ભાગીદારીથી આપણે એને ભણાવીશું અને આટલા લક્ષ્યાંકો પૂરું કરવાનો ધ્યેય રાખીશું. પછી વાત કરીએ મિત્રો આગળ. તો અહીંયા જો હમણાં જ વાત કરીને આપણે કે 2026-27 સુધીમાં પાયાની સાક્ષરતા અને અંક સમજ તે શિક્ષણ તંત્રનું લક્ષ્ય છે, જ્યાં ધોરણ 3 સુધીમાં પ્રત્યેક બાળકને અર્થગ્રહણ સહિત વાંચન કરતું હોવું જોઈએ. આપણે જોયું કે ધોરણ 1 માં સાદા શબ્દો વાંચી શકે, ધોરણ 2 ની અંદર 1 મિનિટની અંદર 40 થી 60 શબ્દો, ધોરણ 3 ની અંદર 60 થી વધુ અને વાક્યો વાંચી શકે. તો આ એનું લક્ષ્ય છે. લખતું હોવું જોઈએ બાળક, મૂળભૂત ગાણિતિક પ્રક્રિયા કરતું હોવું જોઈએ, સાદા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ મૂળભૂત ગાણિતિક પ્રક્રિયાઓ છે એ બાળકને ખબર હોવી જોઈએ. પાયાના જીવન કૌશલ્ય કેળવવું જોઈએ. એઝ અ ટીચર તરીકે અઠવાડિયાની અંદર તમારે બાળકને જીવન જરૂરી પાયાના જે કૌશલ્યો છે એ કહેવા જોઈએ. અને બાળક તમારું આદર્શ છે એટલે તમે બાળકને ખાસ જીવન જરૂરી જેટલા પણ પાયાના કૌશલ્યો છે એ અત્યારે જ તમારે બાળકને કહેવા જોઈએ. કારણ કે બાળક માટે તમે જ એક આદર્શ શિક્ષક છો, તમે જ સર્વસ્વ છો. અત્યારે જે નાનું બાળક છે એ કદાચ ઘરે મમ્મી પપ્પાનું નહીં માને, પરંતુ એઝ અ ટીચર તરીકે તમારું માનવાનું જ છે. એટલે કે તમે એના આદર્શ છો. એટલે તમારે એને જીવન જરૂરી કૌશલ્યો છે જે જીવવા માટે છે એનું જ્ઞાન પણ તમારે જ આપવાનું રહેશે. પછી વાત કરીએ આગળ. તો રાષ્ટ્રીય મિશન, મેં વાત કરી ને કે નિપુણ ભારત છે એક યોજના નથી, એ શું છે તો રાષ્ટ્રીય મિશન છે. અને એનું વિઝન કેવું છે મિત્રો? તો આ મિશનનું વિઝન પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સમજ સાર્વત્રિક સ્તરે કેળવવા માટેનું વાતાવરણ તૈયાર કરવાનું છે, જેથી 2026-27 સુધીમાં 3જા ધોરણની અંતે મેં કહ્યું ને કે 1 થી 3 ધોરણની અંદર અને મોડામાં મોડા 5મા ધોરણ સુધીમાં પ્રત્યેક બાળકને વાંચન, લેખન અને અંકના જ્ઞાનમાં અપેક્ષિત શૈક્ષણિક કૌશલ્યો ધરાવતું હોવું જોઈએ. એટલે કે મોડામાં મોડા 5મા સુધીમાં FLN મુક્ત આપણે એવું કહી શકીએ
કે FLN મુક્ત ભારત હોવું જોઈએ 2026-27 સુધીમાં. ચલો ક્લિયર, આગળ વધીએ. હવે ખાસ આ જે છે એ પરીક્ષાની અંદર પૂછાઈ રહે, અગત્ય રીતે પૂછાય છે, વારંવાર પૂછાય છે કે જે રાષ્ટ્રીય મિશન છે આપણું નિપુણ ભારત, એનું અમલીકરણ કયા સ્તરે કરવામાં આવશે. તો એના 5 પિલર્સ છે મિત્રો. શું છે? 5 પિલર્સ એટલે કે 5 સ્ટેપ છે. જો અહીંયા લખેલું છે 5 સ્તરીય અમલીકરણ વ્યવસ્થા. હવે 5 સ્તરીય અમલીકરણ વ્યવસ્થામાં સૌથી પહેલું કયું છે? દેશ, પછી રાજ્ય, જિલ્લો, બ્લોક અને શાળા. તો આ રાષ્ટ્રીય મિશન છે. આ મિશન એટલે કે દેશનું મિશન છે. એના પછી એ મિશન ક્યાં આવશે? સીધું તો રાજ્યની અંદર આવશે, એટલે કે રાજ્ય મિશન થશે. રાજ્યની અંદરનું અમલીકરણ કરવામાં આવશે. એના પછી જિલ્લા કક્ષાએથી નિર્ણયો લેવામાં આવશે, જિલ્લા કક્ષાએની સૂચનાઓ આપવામાં આવશે. જિલ્લા કક્ષાએ આપ્યા પછી બ્લોક ક્લસ્ટર મિશન એટલે કે તાલુકા કક્ષાએ અલગ અલગ જે પણ ક્લસ્ટરો છે એ ક્લસ્ટરની અંદર આપવામાં આવશે સૂચના. અને એના થકી ક્લસ્ટરમાં કોણ સૂચના આપશે? તો BRC CRC લેવલથી તમને સૂચનાઓ આપવામાં આવશે. અને એના પછી ક્લસ્ટરના પછી આપણી શાળામાં જે SMC છે, શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMC આપણે કહેતા હોઈએ છીએ, તો SMC દ્વારા શાળાને સૂચના આપવામાં આવે છે કે આ મિશન અંતર્ગત તમારે આટલી ભાગીદારી આપવાની છે અને આટલા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના છે. પરંતુ પરીક્ષાલક્ષી યાદ રાખીશું કે રાષ્ટ્રીય મિશન નિપુણ ભારતનું અમલીકરણ કેટલા સ્તર સુધી છે? તો 5 સ્તરનું છે. 5 સ્ટેજ છે, 5 પિલર્સ છે: દેશ, રાજ્ય, જિલ્લો, બ્લોક અને શાળા. તો આવી રીતે આ નિપુણ ભારત મિશન જેટલું ઇમ્પોર્ટન્ટ છે. આગળ મિત્રો આપણે જ્યારે વાત કરીશું ત્યારે સ્કૂલ ઓફ એક્સલન્સ છે, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે, આ બધા જ પ્રોજેક્ટ છે, આ બધી જ યોજનાઓ છે, બધી જ ચર્ચાઓ આપણે વ્યવસ્થિત કરવાના છીએ. પરંતુ આજે તમે આ નિપુણ ભારત વ્યવસ્થિત સમજી લેજો. એમાં જેટલા પણ પ્રશ્નો બની શકે છે, જેટલા યાદ રાખવાના છે, બધા જ યાદ રાખી લેજો. તો હવે મિત્રો આપણે ખાસ આ એપ્લિકેશનની અંદર તમે જોડાઈ શકો છો. આપણા તમામ કોર્સ અત્યારે અવેલેબલ છે. તો પ્લે સ્ટોરની અંદર જઈ અને QSir લખશો એટલે તમને આપણી એપ્લિકેશન મળી જશે. મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.